નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય ગુજરાતીના કાવ્ય નંબર 4 અષાઢીના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં। અષાઢે આપણા જે કાવ્ય છે તેના કવિ છે નટવરલાલ કુબીરદાસ પંડ્યા, જેમનું ઉપનામ છે ઉષ્ણસ। મિત્રો શબ્દાર્થની જો વાત કરીએ તો તણખલું તો તરખું અથવા કાચની સળી, પીમળ તો સુગંધ, પછેડી તો ઓઢવાની જાડી ચાદર, પોઢવું તો સૂવું, વાયુ તો પવન, પ્રથમ તો પહેલું અને મોડવું તો ફેરવવું। પહેલો પ્રશ્ન છે કે આપણે કેમ વહેલા જાગવું જોઈએ? તો આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર અને મન સ્વચ્છ રહે છે, દિવસભર શરીરને ઉર્જા મળી રહે છે, પાચન તંત્ર તંદુરસ્ત રહે છે, એકાગ્રતા આત્મવિશ્વાસ વધે છે, સકારાત્મક વિચારો આવે છે। તેથી જ આપણા પૂર્વજોએ કહ્યું છે, વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર। પ્રશ્ન નંબર 2, તમારા ઘરે મહેમાન આવવાના હોય તો તમે કેવી તૈયારીઓ થાય છે? તો મારા ઘરે જો મહેમાનોનું સ્વાગત કરવા માટે ઘરમાં કરવામાં આવતી તૈયારીઓ આ મુજબ છે। ઘરની સફાઈ અને સુશોભન કરવું, બેઠક વ્યવસ્થા તૈયાર કરવી અને તોરણ કે રંગોળી જેવા શણગાર કરવામાં આવે છે। મહેમાનોની સંખ્યા અને પસંદગી મુજબ મેનુ નક્કી કરી જરૂરી સામગ્રી ખરીદીને નાસ્તો અને ભોજન તૈયાર કરવામાં આવે છે। પીવાના પાણી અને અન્ય પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે। ઘરના સભ્યો યોગ્ય પોશાક પહેરે છે। ઘરના બધા સભ્યોને વિવિધ જવાબદારી સોંપવામાં આવે છે। ઘરમાં એર ફ્રેશનર કે અગરબત્તી દ્વારા સુગંધ ફેલાવવામાં આવે છે। સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેરફાર હોય છે? તો મિત્રો અહીં આપણે ઋતુ અને સ્થળ પ્રમાણે જે આપણો ફેરફાર છે તે વાતાવરણનો બદલાતો રહે છે। સવારનું વાતાવરણ તો સૂર્યોદય સાથે ધીમું તાપમાન વધવા લાગે છે, જ્યારે સાંજે સૂર્યાસ્ત પછી તાપમાનનો ક્રમશઃ ઘટાડો થાય છે। સવારે ઝાકળને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે સાંજે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ ઓછું હોય છે। સવારે હળવા અને ઠંડા પવન વાય છે, જ્યારે સાંજે પવનની દિશા બદલાય છે અને વેગ પણ બદલાય છે। સવારે સૂર્યનો પ્રકાશ ધીમે વધે છે, સાંજે સૂર્યાસ્ત સાથે પ્રકાશ ઘટતો જાય છે અને રંગોમાં પણ પરિવર્તન આવે છે। સવારે પક્ષીઓનો કલરવ વધારે સંભળાય છે અને સાંજે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરે છે। પ્રશ્ન નંબર 4, કયા મહિનાની અંદર ચારે કોર લીલોતરી જોવા મળે છે? તો ભારતની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ લીલોતરી છે તે આપણને જોવા મળે છે। પ્રશ્ન નંબર 5, તમારા ઘરે કઈ વનસ્પતિ છે એની માવજત કોણ કરે છે? તો મારા ઘરના આંગણામાં લીમડાના 2 અને ગુલમોહરનું 1 ઝાડ છે। આ ઉપરાંત તુલસીનો છોડ, બારમાસી, જાસૂદ, કરેણ, ગલગોટા વગેરેના ફૂલ આપતા છોડ છે। આ તમામ વનસ્પતિની માવજત મારા પપ્પા કરે છે। આપેલી જે પંક્તિ છે તેનો અર્થ નીચેનામાંથી કયો છે તેની સામે ખરાની નિશાની કરવાની છે। આપણે અહીં પંક્તિ આપી છે કે પ્રભાતે પછેડીઓના ઓઢીએ જી, એ જી આવ્યા અજવાળા જાય। તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો શું છે? બ, વહેલા ના ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય છે। નંબર 2, આવ્યા વાયુએ વળી જાય। તો જવાબ આવશે બ, આવેલો પવન પાછો વળી જશે। નંબર 3, પ્રથમ મળ્યા શું મુખના મોઢીએ જી। તો પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય। કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો। તો તણખલું, તો જવાબ શું આપણે ધાર્યો છે કે કાચની સળી। સાચો જવાબ આપણે શબ્દાર્થમાં જોયો હતો। વાક્ય આવશે કે અંગારો પડતા તણખલા જે છે તે સળગી ઉઠ્યા। પછેડી, તો જવાબ આવશે ચાદર। પછેડી હોય તેટલી જ સોડ તાણવી। પ્રશ્ન નંબર 3, પ્રથમ, તો સાચો જવાબ અહીં આવશે પહેલું। પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવા। તો વાયુ, વાયુ એટલે શું થાય? વાયરો। વાયુ વેગે વાત પ્રસરી ગઈ। પ્રશ્ન નંબર 4, આપેલી કાવ્ય પંક્તિ વાંચો, ચર્ચા કરો અને લખો। પ્રભાતે પછેડીઓના ઓઢીએ જી, એ જી આવ્યા અજવાળા જાય।
આવ્યા વાયુએ વળી જાય, આવ્યા રે અતિથિના તર છોડીએ છીએ. ચર્ચા તો અજવાળા પાછા વળી જાય એટલે શું? જો વહેલા ઉઠીએ તો મહેમાનોને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ. મિત્રો, પ્રશ્ન નંબર 5. આડાવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખવાનું રહેશે. તો અહીં આપણે ઉદાહરણ આપ્યું છે, તેના આધારે બનાવીએ. તો જો પેલો છે કે પતિની એની જીભ ઓઢીએ પીમળમાં, તો એને જો સીધા કરવામાં આવે તો એની પતિની પીમળમાં પોઢીએ જી. મોડીએ જી મુખ મળ્યા શું પ્રથમના, તો પ્રથમ મળ્યા શું મુખના મોડીએ જી. ના ઓઢીએ પ્રભાતે જી પછેડિયું, તો પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી. પ્રશ્ન નંબર 6. ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને આપણે ફરીથી લખવાનું છે. એ તો ફાગણ કેરું ફૂલ, એ તો ફાગણનું ફૂલ. અહીં કેરુંનો અર્થ નો, ની, નું, ના પૈકી કોઈ એક થાય છે. તમે આવા બીજા વાક્ય પંક્તિઓ બનાવીને મેળવીને લખો. તો ડુંગર કેરી ખીણમાં ગાભુ નામે ગામ, તો ડુંગરની ખીણમાં ગાભુ નામે ગામ. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, તો લવિંગની લાકડીએ રામે સીતાને માર્યા જો. દાહડાઓ કેરી સંખલિત થઈ શાંતિ પ્રથમની, તો દાહડાઓની સંખલિત થઈ શાંતિ પ્રથમની. દાદા કેરી લાકડીએ મૂનો ઘોડો કરતો જી, તો દાદાની લાકડીએ મૂનો ઘોડો કરતો જી. ફૂલ કેરે દડુલીએ રામે વેર વાળ્યા જો, તો ફૂલના દડુલીએ રામે વેર વાળ્યા જો. નંબર 6. ઝાડ કેરા ફળ મીઠા મોને લાગતા જી, તો ઝાડના ફળ મોને મીઠા લાગતા જી. પ્રશ્ન નંબર 7. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. ઉદાહરણ છે કે આવેલા વાયુ વહી જાય, આવેલા વાયુએ વહી જાય. તો પ્રથમ વાક્ય અને બીજા વાક્યમાં શું ફેર લાગે છે? તો તમે કહેશો કે બીજા વાક્યની અંદર વાયુ શબ્દને યે લગાવ્યો છે. આનાથી અર્થમાં શું ફેરફાર જોયો? ચાલો વિચારીએ. કે પહેલું વાક્ય એમ કહે છે કે આવેલો પવન ચાલ્યો જાય, જ્યારે બીજા વાક્યમાં એમ કહેવા માંગે છે કે આવેલો પવન પણ ચાલ્યો જાય. મતલબ કે બીજા બધાની સાથે પવન પણ વહી જાય છે. તો બીજા આવા વાક્ય પંક્તિઓ તમે વાંચી હશે. મને ક્રિકેટ બહુ ગમે છે, ગાંધીજી સાથે વિનોબાએ જેલમાં ગયેલા. આવા બીજા 5 વાક્ય શોધીને લખવાના છે. તો મેં સાથે જવાની હઠ લીધી, બહેનને પુસ્તકો ખરીદ કર્યા, સરદાર પટેલે આવું કહ્યું હતું, મારા મામાને ખેતર છે, એને પાણીમાં પોરા કાઢવા જોઈએ છે. મિત્રો, આપેલા શબ્દના ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો. તો અહીં અષાઢ છે. હજી પણ જો તમને વિશેષ કલા હોય તો પેન્સિલ પકડી અને બેસી જાઓ અને સરસ મજાના આવા કલાત્મક જે અક્ષરો છે તે તમે લખી શકો છો. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ શબ્દ જે છે તે સ્વર છે, તેમજ શબ્દના અંતમાં અણની સાથે ઈ એટલે કે અંતમાં જે ઈ છે એ પણ સ્વર છે. તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દ શોધીને લખો. તો અજગર, ઇમારત. અન્ય શબ્દની વાત કરીએ તો અરજી છે, આરતી, ઇટાલી, ઉપરી, ત્રુઋષિ છે અને અંજલિ છે. નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો. તો સવરાંતની વાત કરીએ તો અષાઢ, તણકલું, અતિથિ, ફૂલ અને ભૂલ. સવરાંત ન હોય તેવા શબ્દો સાક્ષાત, સદ, પ્રભાત, બલાત અને મહાત. પ્રશ્ન નંબર 11ની વાત કરીશું. આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે. અતિથિને કેમ ન તરછોડવો જોઈએ? તો અતિથિ ભગવાનનું રૂપ છે, તેથી તેમને ન તરછોડવા જોઈએ. મુખ ફેરવવું અને મુખ ફેરવું એમાં શું ફેર છે? તો મુખ ફેરવું એટલે નફરતથી આડું જવું અને મુખ ફેરવું એટલે ધ્યાન ન આપવું. કોને ધરતીના શ્વાસ કયા છે? તો ધરતીની અંદર મિત્રો ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કયા છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આગળના ચેપ્ટર જે ખોટો જવાબ છે એનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.